વડોદરામાં સામૂહિક 51 સૂર્ય નમસ્કાર અભિયાન યોજાયું છે। 365 દિવસ યોજાનારા યોગના સંકલ્પ સાથે હજારો યોગ પ્રેમીઓ જોડાયા હતા। વડોદરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાદ હવે યોગને જન આંદોલન બનાવવાના ઉદ્દેશ સાથે આજે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વડોદરા મહાનગરપાલિકા અને ડેકેથલોન વડોદરાના સંયુક્ત ઉપક્રમે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સામૂહિક 51 સૂર્ય નમસ્કાર અભિયાન યોજાયું। આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગા 365 ડેઝના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો હતો। વડોદરામાં યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને યોગને રોજિંદા જીવનમાં ભાગ બનાવવાના ઉદ્દેશ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા અને ડીકેથલોન વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સવારે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યોગા પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, રમતવીરો અને શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 365 દિવસ યોગના સંદેશને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન યોજાઈ રહ્યું છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જે આપણને આહવાન કર્યું છે, યોગ એટ 365 ડેઝ, તો 365 દિવસ દરેક વ્યક્તિ યોગ કરે એવા શુદ્ધ ઉદ્દેશથી આજે વડોદરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ડીકેથલોન ના સંયુક્ત ઉપક્રમે આજે વીએમસી વડોદરા મહાનગર કોર્પોરેશન પણ સંયુક્ત ઉપક્રમમાં છે અને આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 10 વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વડોદરા ટીમ દ્વારા આ મહાસૂર્ય નમસ્કારનું અભિયાન અમે કરીએ છીએ। આજે પણ દરેક વ્યક્તિને અમે સમજાવીએ છીએ, આવો 365 દિવસ યોગ કરીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વર્ગ વડોદરાના દરેક ગાર્ડન સોસાયટીમાં ચાલે છે। ઘરમાં ન રહેતા બહાર આવીએ, યોગ કરીએ અને સ્વસ્થ જીવન પાવીએ, એ જ ઉદ્દેશ્ય સાથે આજનું આ મહા આયોજન કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર મીનાક્ષી પરમાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વેસ્ટ ઝોન કોઓર્ડિનેટર, અને મારી સાથે મારા બધા જ કોઓર્ડિનેટર, કોચ, ટ્રેનર દ્વારા આજે આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। વડોદરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 51 સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસ ઉપર યોગ ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, અને એની સાથે સાથે યોગ એટ ધ રેટ 365 ડેઝ, એટલે માનનીય પ્રધાનમંત્રી સાહેબે કહ્યું છે કે હવે યોગને 365 ડેઝ અપનાવવાનો છે। એના ભાગરૂપે અમારા માનનીય ચેરમેન શ્રી યોગ શેખ શિશુપાલજીએ આ આહવાનને ઉપાડીને આ સૂર્ય નમસ્કારના સામૂહિક પ્રયત્ન રૂપે આ 365 ડેઝને જીવનમાં ઉતરે, લોકોનો સ્વાસ્થ્યમાં વધારો થાય, એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આજે લગભગ 3000થી વધુ લોકો આજે આ સૂર્ય નમસ્કારની ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે।